તો બધાની જય શ્રી રામ, જય વસરાજ ને હવાર હવારના ઠંડા ઠંડા બધાને ગુડ મોર્નિંગ. કારણ કે હમણાં ટાઈડો હા ભૂકા કાઢે, ટાઈડોમાં ઘટતું નથી. હમણાં મોર્નિંગ એ મોડું થાય, માથે ધૂમ ઉતારવાનું મન ન થતું, ટાઈડો એવી ભૂકા કાઢે હતી. જો આપણો સેવન બનશે બેંચા હલાય સેવા હાલ 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 ઓરાય ટાઈટ લાગી ઠેર્યો લાગે તો આડસને કર્યો ટ્રાટૂન. ટાટો કરી દીધું, કંતાની બાંધી દીધું. ડાયરેક્ટ ટાઈટ ના હોય, આ સાઈડથી વાવડો હોય ને સીધી ટાઈટ આવતી હતી. હું હરવી એડજસ્ટ કરી દીધી કમ્પ્લીટ. થોડી તો ટાઈટ આવે, આપણા ભાઈલી સુવિધા નથી રૂમની ને જે થઈ જાય ધીરે ધીરે બધું. હાલ શિવા હાલ નતા આવું બસ બસ. ચાલે આપણો સીવો એટલા વિડીયોમાં દેખાડ્યું. તોફાન વધ્યું, તોફાનમાં કાંડ કરી નાખવાની. પોતાને તો લગાડે ફેરો મણી આટીમાં લઈ લીધો. જારે આંગળી કાઢી લીધી હતી આખી હાથે આ સાઈડથી અહીંની. એ તો રૂજાઈ ગયું કે જો આ બધું આવે ને એટલે નીકળે જ બધું. એટલે મહિનો વાક ને વાક મારો ને હા ને 2 દિન 2 દિવસમાંથી ભાગ્યા ને આ સાફ સફાઈ કરે. ત્યાંની એક ફેર અટવાનો હતો તે દૂનો હાજી પીનું કાઢે ને એ પીનું મારે ચાલુ કરી. પીનું કાઢ્યા તારા કોટીયું કાઢે નાખે. આ લોક હે ને આ લોકમાં જ અટવાનો હતો. એ પહેલાં આ કડી નાખેલું તેમાં લોક અટવાઈ ગયો હતો ને ટૂંપાણ હતો તે દૂન આખું કોટીયું જ કાઢે નાખે. સવારે ત્યાં આખું સોરતો ઉઠ્યો હતો નીંદરમાં. તો હું તો કે શિવાંતિક બહાર બાંધતો કે આ બધી વાર સોરે નાખીએ. તું આવ્યો આવે ને જો આ ખૂણે કે ઓલે ખૂણે દબાવે ને પછી કોટીયું પહેરાવે. 1-2 ફેરે બટકાનો જે પાટોનો સારો કર્યો ને ત્યાં કોટીઓ કાઢે ને માર્યો હતો. તે થોડીક બીક બેહે ગઈ હતી. આ દબાવે ને પેલું કરતો હતો ભાઈ, કોટીયું પહેરાવતો હતો. ત્યાં મારો બાપો ઓલી ગમથી આવ્યો, મને કે લગાડીએ ને ભેડી કોઈ નથી સીવો. તો બરોબર પગમાંથી પગ દે ઘૂમરી ફેર્યો. તેમાં જો પગને આંગળીમાં થોડુંક નુકસાન થયું હતું. થયું કમ્પ્લીટ 4-5 થયા. તો પછી વિડીયો કે નથી ઉતાર્યો ઓછો ત્યાં, કારણ કે લાગેલમાં લાગે રાતે મારતો કે કરતો મસ્તીમાં થઈ ગયું હતું. તેદું થોડોક ભડકે ગયો હતો તેમાં થઈ ગયું હતું. તેદુંનો ઓછો જ એક ઠાણિયામાં જતો. આજ વારો વિચાર આજે એક બહાર કાઢવાનો. તો જો અહીંયા સીવન બનશે. બાકી જો આપણા સણા એટલા વિડીયોમાં દેખાડે છે સણાનું વાવતર. લગભગ 25-26 દિન થયા સણા. ઉદેર તો સારો હે, વાતો નથી કે હાથમાં આવે પછી પાકનું થાય. રહે સારી હતી વાંધો નથી, ઉદેર સારો થયો. ખરેખર ડબલ દાંતે વાવીએ, એ તો ખરે સિંગલ દાંતે વાવ્યો ખાલી. માંડવી જે પડી દીધી બીજી નથી કંઈ. ભાવ વાજુ ખરે બહુ નથી માંડવીને, તે રીતે પડી માંડવી. હાથી બાતી હાલે ગયું સણામાં પાણી વરે ગયું. કાલે વર્યું કમ્પ્લીટ પાણી પૂરું થયું. હાથી આગળ નદન સીધું ડાયરેક્ટ પાણી કરી દીધું ચાલુ. આપણે બનશી સેવાટું ગદમ વાવી હતી. ગદમ ઉગે ગઈ દેખાઈ ગઈ. એટલે વાટતા બહુ મોડાવી છે એટલે નીકળે રહી જમીને બહાર. એક ક્યારો કર્યો હતો આ ગદમનો. એમાં ખાતર બાતર આપી દીધું. ખાતર ન ચડતો હમણાં, તે કાલે લેવો ખાતર આવ્યું હતું તે આજ ખાતર છાંટી દીધું. પાછું પાણી વાર દેવું. ઉજેર સારો છે ગદમનો. રોજી હાલ તમારે રોજી એકલી થઈ ગઈ હાવ. ચૂલી મરે ગઈ ને વિડીયો મળ્યો તો પછી આની જે ગલુડી હતી એ પણ મરે ગઈ. એને કંઈક વાયરસ થયો હતો. આપણે દવાને બધી ટ્રાય કરી હતી પણ કંઈ ફેર ન પડ્યો એને. તો ડૉક્ટરને ફોન કર્યો કે વાયરસ થયો કંઈ થાય નહીં, કે તમે ટ્રાય કરી લ્યો જો થઈ જાય તો.
આપણે બને એટલી મહેનત કરી હતી, કંઈ ફેર ન પડ્યો, એ મરે ગઈ. ટૂંકમાં એના શરીર ખોટું પડતું જતું એને કડીથી, પગું ખોટા પડ્યા ને કડ ખોટી પડીને પછી ખાવું પીવું ઓછું કરી નાખ્યું. ડોક્ટરે કહ્યું તો ખરી પણ બસ એ નહીં, આપણે મહેનત કરી લીધી, ટ્રાય કરી લીધી. જો રોજી અમારે છે ગઈ એકલી હાવ. કેવલ એક બનસીન સીવો બપોરનો ટાઈમ હે, બસ પછી રૂંઢે પાછળ આવી લીધા. ત્યારે પીનું બીનું માર્યું સીવાની, કારણ કે જે ધાવે છે જે સીવો દૂધ નથી મેલ્યું એટલે અટાણે પીનું મારતો જા. પછી હાંજી આવવાનું કાઢા તો દિનરો બધા ન રાખે, નગર બનસી નબળી પડે જાય. રૂંઢાણ ટાણું થયું ને મારે રાવી જવાનું ટાણું થયું, ટોટા ના સીવાને પીનું મારતો જા, નોડતો જા. જો આ જ રીતે મને પગ કહીશું તો આ જ રીતે મોકળો કરવા આવ્યો હતો, બાર ફેરવ્યો હતો તે. આ જ રીતના બાંધવા આવ્યો હતો, બાર ફેરવ્યો હતો. આ ખૂણે જ મારો પગ કહીશું હતો, તોફાન વધે જાય. અરે જોવા દે બસ હાલ હાલ. બીજા સેવાને પીનું મારવામાં ધ્યાન રાખવું પડે. એટલો કે એવાય નથી પીનું મારવાનો, થોડોક અવાજથી ભડકી ગયે એટલે જારવે પાસે જવું પડે. આપડે બનશે નહીં હક ગમે તારે હાથ ફેરવેલી શરીરમાં પગું ન ડગે, આની રીતે ધ્યાન રાખવું પડે. પાટું થયું ઘા મારે બીક તો નહોતી, પણ એકાદી ફેર અડી ને તો બીક બે ગઈ થોડી. એ વાત કરી દીધો પીનું મારવાનો, પાસે કઈ અવાજ કા આવે ને તાર વધી ઘડી ગયેલે ભાન ને રહેતી પગ ઉલાડવાની. સાઈને ન મારી ગયો પાટું, સીધો ઠેકડો મારે આવે દીધું માથે. સીધો પેલા પીનું મારતા પછી આ પાન જવાનું, ડાયરેક્ટ પીનું નથી મારવા દેતો, આંબો બર કરે બસ એવા. પીનું મારે તો લીક એરિયા તો બહુ બર ન કરે. હમણાં ધૂળ ધૂળ થતો ત્યારે ટાઈટ નો હમણાં જમારો ને નવરાયો ને ત્યારે રવાય થોડીક ઓછી ગઈ. એક દીક નહીં રહ્યો તો પંજો માર્યો તો બાકી તો બંધ જાય એમની. એવું હા આ રીતના હે ને પીનું મારી દીધું તાણે, પછી બરે ભાંગે ને હસવાઈ ગઈ ને હમણાં ફાટે ને ધવાડ છે તો શીખ્યો તો હમણાં પાટુડા ને થોડા થોડા લખણ. પાછા સાંજે 8 વાગે આવીને રાવલીથી તાર કાઢે પીનું. જો માખીઓ બહુ થયો હમણાં, વારે ઘરે થાય જ યાર. અને તો બાંધ્યો આપણો સીવો સેવા ના શીખ્યા ગો મોઈથી ગાંઠ છોડતા બે ફેર સોડા લીધી હતી તો આ ગાંઠી એક ફેર મોઈથી સોડા લીધી હતી, મોકરો થઈ ગયો હતો. હમણાં ઠાણિયામાં હા બહાર નથી કાઢ્યો બહુ, એ તો આ ઠેકેનું આવે આગળ આ ગાંઠ છોડાને આવે તો સીધો ધક્કો મારે નીકળે જાય. એક ફેર નીકળે ગયો તો એ સોડા લીધો હતા. ચાલો બપોરનો ટાઈમ થયો ગયો રૂંઢાનો, અને નાખી લઈએ મોગોટું, પછી આપણે જઈએ આપણે ધંધે રાવલી.